મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તે માટે સરકાર કટિબદ્ધ. રાજકીય રીતે ઘટનાને ખોટી રીતે હાઇલાઇટ કરવાનો સરકારી વકીલનો આરોપ. અમુક લોકો પોતાના વ્યક્તિગત કે રાજકીય બાબતોને પડદા પાછળ રાખી અને આખી ઘટનાને ખોટી રીતે હાઇલાઇટ કરવામાં આવી રહી છે. રાજકોટમાં પૂર્વ ચીફ સિટી એન્જિનિયરનો મોટો દાવો. અલ્પના મિત્રા બોલ્યા, ના પાડી છતાં વોટર વર્કર્સના અધિકારી ફાઇલો ઘરે મૂકી ગયા. બોલાવાશે તો નિવેદન આપવા જઈશ. નર્મદા ડેમમાં હાલ 93,000 ક્યુસેક પાણીની આવક. હાલ ડેમની જળ સપાટી 126 મીટર. એમપીના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમમાં પાણીની આવકમાં થઈ શકે છે વધારો. ઓનલાઈન મીઠાઈ મંગાવતા અમદાવાદના મણિનગરના પરિવારને કડવો અનુભવ. ફૂગવાળી મીઠાઈ હોવાનો આરોપ લગાવાતા ગ્વાલિયા એકમ સીલ.